આ તો દેવંગીનો દરબાર છે. આવે વરણ 18 જો પાણી પીવે કોઈ પરબ તણા તો મટી જાય અંતરના વિખવા. એવી ઝૂંપડી ખાગેસવી ગામ. તો સંતોની મસ્તી છે વાળા, અને એ મસ્તીને કોઈ ઓળખી ન શકે, એમ ન જાણી શકે. એ માગે કેટલું ખબર? ઉદર ક્ષમતા અન્ન લે, ઉદર ક્ષમતા પેટ ભરાય એટલું જ. તન ક્ષમતા ચીર, અતિ સંગ્રહ ના કરે વાકા નામ ફકીર. બહુ ભેગું ન કરે, ભેગું કરે એની ચિંતા થાય પાછી. હવે આનું શું કરીશું? લગભગ સંતો ભેગું થવા દે નહીં. સંતો બહુ જાદુ ભેગું ન થવા દે. કાંઈ થોડુંક ભેગું થાય તો કાક નું કાક બાર પોરો કરે, કા તો સેવા પણ આવે. પણ જગત કલ્યાણ માટે બધું કાર્ય છે. જનાર્દન જગત કલ્યાણ માટે છે બધી વાત. બે નામ કાને અથડાય પણ એ જગતનું કલ્યાણ છે. અતિ સંગ્રહ ના કરે વાંકા નામ ફકીર. પછી અમુક વસ્તુને બંધન નહીં. પાણી બહેતા ભલા, વેતું પાણી સારું એમ. પાણી બહેતા ભલા, બંદા ગંદા હોય, બાંધો એટલે ગંધાય. એમ સાધુ ફિરતા ભલા, દાગ ન લાગે કોઈ. સાધુ રમતા રામ ભલા. બાપુને તો આપણે હું ભજન સંભળાવ્યું. બાપુ એવી ઠોર સાંભળેલી છે કે આપણું આ કઈ ઉગે એમ નથી. હકીકત મને ખ્યાલ છે ગેલારામ બાપુનો, એમના જીવનનો પણ મને અનુભૂતિ છે, અનુભવ છે મને. એમને એવી મસ્તી સાંભળેલી છે એટલે આપણે આ મસ્તી તો ક્ષણિક લાગે ને કે વાહ, પણ તોય હું હરિનામ છે ને વાલા, ખાલાવલા કરી એટલે મજા આવે, આનંદ આવે. જય બાપુ. હા ન કરે. વાહ, ધજા દીઠે ધણી સાંભળે, દેવળ દેખી દુઃખ જાય. દર્શન કરતા પીરો ના પંડના પાપ બધાય ધોવાય. પણ અમારા સંતો ભક્તોની, સંતો મહાપુરુષોની ભક્તિ કેવી છે ખબર? આપણને ખ્યાલ છે. બોલે ઓછું, કરણી રેણીના ઘરમાં વધારે. વચન બોલે ઓછું પણ પાળે વધારે. એ આપણા મહાપુરુષો છે. એક ભજન ત્યારબાદ અહીંયા ભનુભાઈ ઓડેદરા આવ્યા છે, બીજું ભાઈ છે મારો ગૌતમભાઈ. પછી મારી ભેગા બાપુ સંગાથે ઘણા દૂર દૂરથી મહેમાન આવ્યા છે. ઠેર રાધનપુરથી આવ્યા છે, મૂળીથી બધા આવ્યા છે. આ છોકરા બધા કચ્છના છે બાપુ. આવે ઉગડે તબલું ઉગાડે. બધા ફરતા ફરતા ખ્યાલ આવ્યો કે ભજન છે બાપુને ત્યાં. એટલે બધા આ કહે નાનક ગંગ ચરણે મળ્યા હોય છે એ જ મળશે. બધા રેડી, બધા હરિહર કરી લીધું. બાપુ પૂછે બધાને, કોઈ હરિહરમાં બાકી ભોજનમાં હતું. પણ આ તો પરબનું દરબાર વાળા, પરબની ઝૂંપડી છે આ તો. અહીંયા ભોજન ભજન સિવાય કાંઈ નહીં. અતિ સંગ્રહ ના કરે વાંકા નામ ફકીર. એવા ફકીરોની રવિ સાહેબ મહિમા ગાય છે.
जिनके आगे हो जाऊं चल के, हो जाऊं चल के। तू ही लश्कर डालूंगा,
ફકીર ભયા રાજા બલક બુખાર મુલકનો બાદશાહ પૂજ બાપુએ તો ઘણી વાત સાંભળેલી છે પૂજ કાનદાસ બાપુ પાસેથી, પણ એ બાદશાહની મસ્તી કેવી હતી. ફકીર ભયા રાજા બલખ બુખારનું નામ, અને કેમ લાગે ઘડી પલમાં લાગી ગયેલી. લાગી ગઈ, નીકળ્યા ગયા, પોતે નીકળ્યા કાશી જાય છે. ક્યાં? કાશીનગરમાં. ત્યાં કબીર સાહેબ ને મળે છે. 12 વર્ષ એની ભેગા રોકાય છે સાહેબ ભેગા. સાહેબ ઓળખી ગયા બુખાર મુલકનો બાદશાહ છે. ફકીરી જીવન બની ગયું છે. 12 વર્ષ પછી સાહેબે કીધું એક કામ કરો બાદશાહ, તમે તમારા મલકમાં પાછા જાઓ. તમારા દીકરા અહીંયા રાજ રજવાડું ભોગવે છે, એમને જોતા આવો, ખાલી આટો મારીને પછી આવો પાછા જાઓ. બાદશાહ ના આપણે નહીં સાહેબ, મારે અહીંયા રોકાવાનું છે, આપની સેવામાં રોકાવાનું છે. નહીં બાદશાહ, તમે જાઓ, મારા હુકમનું પાલન કરો. એક સોય આપીએ ને, સોય આલિયા હોય લેતા જાઓ અને જાઓ. બુખાર મુલકમાં બાદશાહ પાછા આવે છે. નાવમાં બેહીને પાર સામે કરાય છે, સામે જવાય છે. વાણમાં બેઠા છે બાદશાહ, માથે મોટું મુંડન છે, હાથમાં તસબી છે, માલિકની બંદગી કરે છે, આંખું બંધ છે. ઈ જ નગરના યુવાન છોકરાઓ દીકરાઓ મોટું મુંડન જોયું ને તો એને મસ્કરી હુજી. દરિયાનો વેકરો કાકરિયું લઈ લઈને મુંડનમાં માથે મારવા માંડ્યા છે બાદશાહના મુંડનમાં. શહેનશાહ કાંઈ બોલતા નથી, બાદશાહ પોતે બંદગીમાં મશગુલ છે. માલિકે હુકમ કર્યો, માલિકે આકાશવાણી કરે, હે બાદશાહ, આને તું કાંઈ ન કહી શકતો હોય તો મને કે, આ નાવને ઊંધું નાખી દઉં. બાદશાહે કીધું ખુદાને, માલિકને, પ્રભુ એવું કંઈ નથી કરવું, આની બુદ્ધિ ફેરવી નાખ. રેડી થઈ જાય. બુદ્ધિ ફેરવીને ભગવાને દયા કરીને બુદ્ધિ ખાલી ફરીને તો એક છોકરો ઓળખી ગયો વાત કે આ તો ફકીર બનીને વહી ગયા, એ બાદશાહ તો નથી ને આપણા. બધા છોકરા ઓળખી ગયા, આ તો બાદશાહ છે. પગમાં પીડ્યા. એમના દીકરા રાજ કરતા હતા, એમને ખબર મોકલાવી તમારા પિતાશ્રી આવ્યા છે, પણ ફકીરી હાલત છે, હાવ પાગલ જેવા છે. દીકરાને વિચાર એવો, આવી પાગલ દશા કરવી તો અહીંથી છોડીને ગયા શું કામ, અને પાછા શું કામ નગરમાં આવ્યા. એક તળાવને કાંઠે એમને ઉતારો આપ્યો, ત્યાં બેસે છે બાદશાહ. રાત્રિનો દીકરો મળવા આવે છે. પિતાજીને પ્રણામ કરીને બેઠો પાસે, બાપુજી આપને જાવું તો પાછા ફરીને આવી હાલત કરીને શું કામ, આમાં તમે શું મેળવ્યું? આમાં તમે શું મેળવ્યું? કે બેટા મેં તો ઠીક જે કાંઈ મેળવ્યું, પણ તે શું મેળવ્યું ઈ કે. મારા ગયા પછી 25 વર્ષમાં તે શું મેળવ્યું ઈ મને કે બાપુ તમે ગયા પછી એક 500 અશ્વ હતા આપણી પાસે, મેં 1000 અશ્વ કર્યા, 1000 અશ્વ ઘોડા, 1000 ઘોડા કર્યા. હે વાહ વાહ, ઘણું વધાર્યું. આપણું ઊંટનું દળ આપણી પાસે કેટલું હતું? 300 હતું, તો મેં 1000 ઊંટ કર્યા. હાથી 2000 કર્યા. ઓહો, જાજુ વધાર્યું. રજવાડા 5 હતા આપણી પાસે, મેં 25 કર્યા. ઓહો, તો મોટો રાજા થઈ ગયો. હવે દીકરા મેં હું મેળવ્યું તારે જોઉં. બુખાર મુલકનો બાદશાહ ફકીરી આને કહેવાય, મસ્તી પુરુષ કહે ને. આ રવિ સાહેબ જેનો મહિમા ગાય છે, બેટા મેં શું મેળવ્યું ઈ તારે જોવું છે? કે હા બાપુ. સાહેબે, કબીર સાહેબે હોય આપી હતી. હોય ખીચીમાં રાખતા, પોતે હોય ખીચામાંથી કાઢીને તળાવમાં જે ઘા કર્યો ને, ઊંડી વહી ગઈ ને પછી કીધું આ તે બધું મેળવું ને એને ક્યાં ગોતી દે, જેટલું તે મેળવ્યું ને એનું બધું કે બધું ભેગું કરીને કે આ ગોતી દે મને. એ બાપુજી ઈ થોડી મળે. કેમ ન મળે? મળે. હાલ મારી ભેળો, મેં શું મેળવ્યું ને તને કહું. તળાવને કાંઠે બે બાપ દીકરો ઉભીને કીધું મારી માલિકની માછલીઓ મારી હોય અંદર પડી છે, મને આપો ને. એક માછલી તળીએ ગઈ, મોઢામાં મુખમાં હોય લીધી અને બાદશાહને હાથો આપી. બેટા મેં આ મેળવ્યું, આ બુખારનો બાદશાહ